ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની ચેતવણી. ભરૂચ બસ સ્ટેશન પર ગંદકી કરનાર સામે દંડાત્મક કાર્યવાહી. ભરૂચ જિલ્લામાં એસટી તંત્ર દ્વારા ગુજરાત સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ભરૂચ, ભોલાવ, જીએનએફસી અને વાગરા બસ સ્ટેશન તેમજ બસની અંદર સ્વચ્છતા જાળવવા મુસાફરોને અનુરોધ કરવામાં આવ્યો છે. ભરૂચ એસટી ડેપો મેનેજર વી.આર. છત્રીવાલાના જણાવ્યા મુજબ એસટી નિગમ મુસાફરોને ઉત્તમ સેવા આપવા પ્રતિબદ્ધ છે અને ડેપોની સ્વચ્છતા જાળવવી સૌની સામૂહિક જવાબદારી છે. મુસાફરોને જાગૃત કરવા બસ સ્ટેશન પર સ્વચ્છતા અભિયાનના પોસ્ટરો મૂકવામાં આવ્યા છે તથા એનાઉન્સમેન્ટ દ્વારા પણ સંદેશ આપવામાં આવી રહ્યો છે. બસ સ્ટેશન અથવા બસમાં કચરો ફેંકવો, પાન મસાલાની પિચકારી મારવી કે ગંદકી ફેલાવવી જેવી હરકતો કરનાર મુસાફરો સામે દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરાશે. દરેક બસમાં ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે અને તેનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે. ભરૂચ બસ સ્ટેશનને સ્વચ્છ અને આદર્શ બનાવવાના હેતુથી હાથ ધરાયેલી આ પહેલને સરાહનીય ગણાવવામાં આવી રહી છે. એસટી ડેપો મેનેજર ભરૂચ વિશાલ છત્રીવાલા. હાલ નિગમ દ્વારા બસ અને બસ સ્ટેશનની સ્વચ્છતા ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે અને કન્ટિન્યુઅસ રાઉન્ડ ધી ક્લોક 24 કલાક બસ સ્ટેશનોની સફાઈ થાય, સ્વચ્છતા જળવાય અને મુસાફર જનતાને સારું, સ્વચ્છ અને સુઘડ બસ સ્ટેશન મળી રહે તે હેતુસર અત્રેથી રાઉન્ડ ધી ક્લોક સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. ત્યારે મુસાફર જનતાને પણ મારી નમ્ર અપીલ છે કે આપના દ્વારા બસની અંદર, બસ સ્ટેશનમાં કે બસ સ્ટેશન પરિસરની અંદર કચરો ગમે ત્યાં નાખવામાં આવે નહીં. કચરાપેટીઓ, ડસ્ટબિન બસની અંદર પણ ઉપલબ્ધ છે તેમજ બસ સ્ટેશનમાં પણ ડસ્ટબિનો ઉપલબ્ધ કરવામાં આવેલ છે, જેથી પોતાનો કચરો ફક્ત ડસ્ટબિનમાં જ નાખવામાં આવે. ઉપરાંત મુસાફર જનતા દ્વારા ગમે ત્યાં પાનની પિચકારીઓ મારી બસ સ્ટેશનની દિવાલોને ગંદી કરવામાં આવે નહીં, ધૂમ્રપાન કરવામાં આવે નહીં અને જેના કારણે અન્ય મુસાફરોને પણ અગવડતા ઉપસ્થિત થવા પામે છે. ઉપરાંત બસ સ્ટેશન પરિસર પણ ગંદુ થવા પામે છે, જે બાબતે અત્રેથી સઘન મોનિટરિંગ કરી આવા કૃત્ય કરનારા મુસાફરો સામે પણ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. છેલ્લા ઘણા દિવસોથી આ ઝુંબેશ હાથ ધરી અલગ અલગ કિસ્સાઓમાં ડેપો ખાતે 11 બનાવો નોંધવામાં આવેલા છે, જેની સામે તેઓ પાસેથી અંદાજિત 1300 રૂપિયા સુધીની રકમની વસૂલાત કરવામાં પણ આવેલી છે. મારી તમામ મુસાફર જનતાને અપીલ છે કે બસ સ્ટેશન પરિસરની અંદર કે બસની અંદર ગમે ત્યાં પાન મસાલા ખાઈ, ધૂમ્રપાન કરી બસ સ્ટેશન વિસ્તારને ગંદુ કરશો નહીં, નહીંતર અત્રેથી તેઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી તેઓ પાસેથી દંડ વસૂલવામાં આવશે. અને મારી તમામ મુસાફરોને નમ્ર અપીલ છે કે આપના દ્વારા કચરાનો ગમે ત્યાં ફેંકવામાં ન આવે અને તેને બસની અંદર મૂકવામાં આવેલ ડસ્ટબિનમાં કે બસ સ્ટેશન પરિસરની અંદર રાખવામાં આવેલ ડસ્ટબિનની અંદર જ યોગ્ય રીતે કચરાનો નિકાલ કરવામાં આવે, જેથી કરી મુસાફરોને સારું, સ્વચ્છ બસ સ્ટેશન મળી રહે અને તેઓને નિગમ દ્વારા પણ સારી સુવિધાઓ અને સેવાઓ ઉપલબ્ધ કરી શકાય તેવા આશયથી હું મુસાફર જનતાને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે અપીલ કરીશ અને નિગમને આ તબક્કે સાથ સહકાર આપે તેવી તમામ મુસાફરોને અને ભરૂચની जनता મારી નમ્ર अपील છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.